આજ રોજ વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ગુજરાતના યુવા નેતા અને ગુજરાતમાં યુવાનોનું નેતૃત્વ કરતા ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યમાં અને દિલ્હીમાં એમના ટીમના સભ્ય કહી શકાય એવા લોકપ્રિય નેતા રાજ્યસભાના સંસદ માન્ય શ્રી મયંકભાઈ નાયક સાહેબના જન્મ નિમિત્તે વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન અને વડગામ તાલુકો એમને શુભેચ્છા પાઠવે છે. અને આજે વડગામ સંગઠન દ્વારા વડગામના એક પરામાં જે વણઝારા અમારો સમાજ કહેવાય છે, સમાજમાં પોતાના થી મજૂરી કરીને જે વર્ગ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એવા લોકોને ઊંઘ પૂરી પાડવા માટે સંગઠન દ્વારા ફૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને એમના સાથે એમના ઘરે ચા પાણી પણ એક કરવાનો આજે આ કાર્યક્રમ રાખ્યો હતો. એમના સુખ દુઃખના ભાગીદાર થઈ અને એમના પલોટવાની વાત હોય, બીજી ત્રીજી વાત હોય તો સંગઠન દ્વારા રજૂઆત લઈ અને આજે આરઆઈ સંગઠન દ્વારા કાર્યક્રમ જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે અમે મયંકભાઈ નાયક સાહેબને આજે જ્યારે એમનો જન્મદિવસ છે ત્યારે વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન અને તમામ અમારા બૂથોના પ્રમુખો, ઉપપ્રમુખો, સહકારી આગેવાનો બધા જ દિલથી પરમ કૃપાળુ પરમાત્મા જગત અંબાને પ્રાર્થના કરીએ છીએ કે હે માતાજી, અમારા રાજ્યસભાના સંસદ મયંકભાઈને ખૂબ શક્તિ આલજે, જે ગુજરાત રાજ્યની સેવા કરે. અમારા બનાસકાંઠાને એમથી હમણાં અમે જે જોયું છે તાજેતરની અંદર કસવી ગામની અંદર જ્યારે પૂરની અનાયત થઈ ત્યારે પોતાના સખર્ચે પેકેટ લઈ અને સરકારના સાથે કદમ મિલાવી અને 4 થી 5 દિવસ સુધી સુઈ ગામમાં રોકાણ કરી જ્યારે ગરીબોની એક એવા ગુજરાતની અંદર રાજ્યસભાના સંસદ છે કે જ્યારે જોઈએ ત્યારે સાયકલ ઉપર, બાઇક ઉપર, જ્યારે જોઈએ તો ગરીબોના હાથે રહીને જ્યારે આ કામ કરતા હોય એવા રાજ્યસભાના સંસદ શ્રી મયંકભાઈ નાયકનો આજે જન્મદિવસ ઉજવવામાં અમને સંગઠનને ખૂબ હરસની લાગણી અનુભવીએ છીએ. આ તબક્કે સંગઠનના બધા જ કાર્યકર્તાઓ પધાર્યા એમનો પણ અમે દિલથી આભાર માનીએ છીએ. ભારત માતા કી જય.